ઉનાળાની ઋતુની શરૂઆત થાય એટલે એક સ્વાભાવિક બાબત છે જે નાના બાળકને પણ ખબર પડે કે વાતાવરણમાં ગરમાવો જોવા મળે અને જેમ જેમ ઉનાળો જામતો જાય એમ ગરમાવો વધતો જાય છે. પરંતુ આ ગરમાવો એની અસર આપણા શરીરમાં ન થવા દેવી હોય તો આપણે નેચરલ રીતે આપણા શરીરને કઈ રીતે ઠંડુ રાખી શકીએ એ પ્રકારના નેચરલ પીણાઓ પીવા પડે, એ ઘરે બનાવેલા. હવે મોટાભાગના લોકો શું ભૂલ કરે છે કે બજારમાં ક્યાંક જવાનું થાય, કામે જવાનું થાય, એમને ખૂબ તડકો લાગે એટલે તરત જ બજારના અકુદરતી ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સ પીવે છે, જેનાથી ગરમી કે ઠંડક ઓછી નથી થતી, તમને થોડીક વાર પૂરતી રાહત થાય છે, પરંતુ એ આપણા શરીરને ઉપયોગી નથી. આપણા શરીરને નેચરલ પીણાઓ આપો, નેચરલ શરબતો તમે ઘરે બનેલા પીવો, એ જ ઉપયોગી છે. તો કયા કયા નેચરલ પીણા કે શરબતો પીવા જોઈએ એની વાત કરું તો સૌ પ્રથમ ક્રમાંકે આવે છે લીંબુ પાણી. એ પણ સાકરમાં બનાવેલું, ખાંડમાં બનાવેલું નહીં. કેમ કે લીંબુ પાણીમાં પાણી હોય, લીંબુ હોય, સાકર હોય. હવે આ ત્રણેયનું કામ શું છે કે લીંબુમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે, જે આપણને ઉનાળામાં થાક નથી લાગવા દેતું કે નબળાઈ નથી લાગવા દેતું. અને સાકર છે ને તે પિત્ત દોષને શાંત કરે છે. એટલે સાકરમાં બનાવેલું લીંબુ પાણી તમે પીવો એટલે શરીરમાં થાક ન લાગે, નબળાઈ ન લાગે, લૂ પણ ન લાગે અને શરીરને તાજગીનો અહેસાસ થાય અને શરીરમાં તમને કામ કરવાનો ઉત્સાહ વધતો જાય છે. બીજા પીણાનું તમને હું વાત કરું જે નેચરલ શરબત, તો આપણે પીવું જોઈએ ગુલાબનું શરબત, જે દેશી ગુલાબની પાંદડીઓમાંથી બને એ શરબત તમારે ઘરે પીવાનું છે. તો જે ગુલાબની પાંદડીમાંથી બનાવેલું, સાકરમાં બનાવેલું આ તમે શરબત પીવો એટલે તે નેચરલી રીતે તમને શરીરને કુલિંગ ઇફેક્ટ આપે છે, એટલે ઠંડકનો અહેસાસ કરાવે છે. પિત્તજન્ય રોગો થવા દેતું નથી, એસિડિટી, હાઇપર એસિડિટી કે પછી પિત્ત વધે તો શીરસની સમસ્યા, પેટમાં બળવું, આંખમાં બળવું, છાતીમાં બળતરા થવી, આ બધી જે તમને લોકોને પ્રોબ્લેમ થાય ઉનાળામાં એની સામે તે રક્ષણ આપે છે. લૂ લાગવા દેતું નથી અને તમને પિત્ત દોષને શાંત રાખે છે અને તમારા શરીરને તે તાજગીનો અહેસાસ કરાવે છે. ત્રીજા પીણાનું હું તમને વાત કરીશ તો નારિયેળ પાણી છે, જે ઇલેક્ટ્રોલાઇટ ન ઘટવા દે અને બેલેન્સ રાખે, થાક ન લાગવા દે, નબળાઈ જેવું ન લાગવા દે અને તમને લૂ પણ ન લાગવા દે, શરીરને હાઇડ્રેટ રાખે અને શરીરમાં ગરમીનો અહેસાસ ન થવા દે, નેચરલી કુલિંગ ઇફેક્ટ આપવાનું પણ કામ કરે છે. અને નારિયેળનું પાણી તો બારે માસ પીવું જોઈએ. હજી સરસ મજાના નેચરલ પીણાની વાત કરું તો બિલાનું શરબત છે, જે જૂના જમાનાના માણસો પીતા. બિલાનું શરબત છે એ પણ શરીરને કુલિંગ ઇફેક્ટ આપે, એટલે કે ઠંડક આપવાનું કામ કરે છે, લૂ લાગવા દેતું નથી અને થાકને નબળાઈ પણ ન લાગવા દે. અને સરસ મજાનું એક શરબત વરિયાળીનું પાણી, વરિયાળીનું શરબત, એ પણ સાકરમાં બનાવેલું. કેમ કે વરિયાળી છે તે પાચન તંત્રને સારું રાખે છે, વરિયાળી છે તે ઠંડકનો અહેસાસ કરાવે છે, પિત્તના રોગોને તે શાંત રાખે છે, થાક નબળાઈ ન લાગવા દે, લૂ ન લાગવા દે અને તમારો કામ કરવાનો ઉત્સાહ છે તે વધારે છે. એટલે આ 5 પ્રકારના પીણાઓ તમે પી શકો છો. આ બધા પીણાઓ પીવાથી ઉનાળામાં ગરમી સામે તમને રક્ષણ મળે છે અને તમને ખૂબ ફાયદાઓ થાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.